ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ હવે માત્ર મુસાફરી માટે જ નહીં પરંતુ પ્રતિબંધિત દારૂની હેરાફેરી માટે પણ થતો હોવાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે। બુટલેગરો પોલીસને ચકમો આપવા માટે હવે નવી તરકીબો અપનાવી રહ્યા છે। આ વખતે બોલેરો પિકઅપમાં ડુંગળીની ગુણો નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો, પરંતુ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાના કારણે સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટી ગયો। બાતમીના આધારે એલસીબીની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન MH04SD 6935 નંબરની શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતા ડુંગળીની ગુણોના કવરિંગ નીચે 200 બોક્સ ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરના રહેવાસી અકલાક અઝીઝ શેખ ઉંમર વર્ષ 50ની ધરપકડ કરી હતી। પૂછપરછમાં તેણે રાજુભાઈ નામના વ્યક્તિના કહેવા મુજબ નવાગામ બ્રિજ નીચેથી ગાડી મેળવી વડોદરાના પાદરા નજીક સેલ પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હતું। પોલીસે રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે। કાર્યવાહી દરમિયાન પોલીસે 9.60 લાખનો દારૂ, 3 લાખની બોલેરો પિકઅપ, 2 મોબાઈલ ફોન સહિત 12,66,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે દારૂના કાળા બજારિયાઓ પોલીસથી બચવા માટે કૃષિ માલના કવરિંગનો સહારો લઈ રહ્યા છે, પરંતુ એલસીબીની સતત દેખરેખ અને બાતમીદારોના મજબૂત નેટવર્કને કારણે તેમની દરેક ચાલ નિષ્ફળ સાબિત થઈ રહી છે।